શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ગાડી કાચા રસ્તા પરથી પસાર થાય તેમ ન હોય, મામલતદારની ગાડીમાં જવા મજબૂર। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ગાડી કાચા રસ્તા પરથી પસાર થાય તેમ ન હોય, મામલતદારની ગાડીમાં જવા મજબૂર। કવાંટ તાલુકાના હાફેશ્વર અને માનુકલા ગામે નવીન બનેલ કન્ટેનર શાળાના ઉદ્ઘાટન માટે જઈ રહ્યા હતા। મંત્રી, શિક્ષણ મંત્રી, કલેક્ટર, ધારાસભ્ય, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ડુંગર વિસ્તારના કાચા રસ્તે થઈ સરકારી કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા। કાચો અને કીચડવાળો રસ્તો હોય, શિક્ષણ મંત્રીની ગાડી પસાર થવામાં મુશ્કેલી। 6 કિલોમીટર કાચો કીચડવાળો, ઉબડખાબડ અને ડુંગરના ઢોળાવવાળો અતિ બિસ્માર્ગ માર્ગ। જેસીબી વડે માર્ગમાં પુરાણ બાદ તંત્રનો કાફલો આંબા ડુંગરના માનુકલા ગામ તરફ રવાના થયો। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા નવીન બનાવેલ કન્ટેનર સ્કૂલના ઉદ્ઘાટન માટે જઈ રહ્યા હતા। 6 કિલોમીટર કાચા રસ્તા પર થઈ માંડ પહોંચ્યા મંત્રી માનુકલા ગામે। મેડમ, આ જે વિસ્તાર છે, તમે જ્યાં આગળ મુલાકાતે ગયા હતા, દુર્ગમ વિસ્તાર છે, રસ્તાનો બી અભાવ છે, ત્યાં પહોંચવામાં તમને કેટલી તકલીફ, શું અનુભવ? બિલકુલ તકલીફ નથી પડી સાહેબ, રસ્તાઓનો અભાવ નથી। ત્યાં મને એવું હતું કે કદાચ ખાડા ખબડા કે એવો રોડ હશે કે જ્યાં પહોંચવા માટે કદાચ દુર્ગમતા દેખાય, પરંતુ ટ્રાઇબલ એરિયામાં ને જે 2 ગામમાં અમે કન્ટેનર સ્કૂલ ઓપન કરી, ત્યાં ખૂબ સરસ રીતે સુચારુ રૂપે વ્યવસ્થા જે છે એ જળવાઈ રહી છે। એના માટે હું જિલ્લા વહીવટી પ્રશાસનને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે ખૂબ સારી વ્યવસ્થાના ભાગરૂપે, અને રોડ રસ્તા એ કોન્સ્ટન્ટ ચાલતી પ્રોસેસ છે, બરાબર। આવનારા સમયમાં જિલ્લાની જે પણ માંગ હશે, જે ડિમાન્ડ હશે, માન્ય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને ગુજરાત સરકાર એ આપવા માટે કટિબદ્ધ છે। થેન્ક યુ।